ભારતમાંથી લુપ્ત થયેલા ચિત્તા પુનઃ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી રહ્યા છે। આ સફળતાનો સૌથી ગર્વ લેવા જેવો પાસું એ છે કે આ 53 ચિત્તામાંથી 33 જેટલા ચિત્તા તો ભારતમાં જ જન્મેલા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022માં જે સ્વપ્ન જોયું હતું તે આજે કુનોના જંગલોમાં સાકાર થઈ રહ્યું છે। પ્રોજેક્ટની સફળતાને જોતા હવે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે। માત્ર કુનો જ નહીં, હવે ગાંધીસાગર અભયારણ્યમાં પણ ચિત્તાનું નવું ઘર બન્યું છે, જ્યાં 3 ચિત્તાઓને સફળતાપૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, આગામી સમયમાં રાણી દુર્ગાવતી અભયારણ્યમાં પણ ચિત્તાના એક સમૂહને મુક્ત કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ આ ઐતિહાસિક પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહ્યું છે। કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં આશરે 600 હેક્ટરમાં બ્રીડિંગ સેન્ટર વિકસાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં જ આફ્રિકાથી 8 થી 10 જેટલા ચિત્તા સીધા ગુજરાતના મહેમાન બનશે। વન્યજીવ સંરક્ષણની સાથે સાથે પર્યટનને વેગ આપવા માટે કુનો ફોરેસ્ટ રિટ્રીટ મેગા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રહીને વન્યજીવનનો રોમાંચ માણી શકશે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે।